લઈ લીધા લીલા ચણા અને જતા રહ્યા લગ્નમાં જમવા અને ફરી થઈ ગયું બે ડીજી વચ્ચે કોમ્પિટિશન. ફાઇનલી ફરી હવારમાં આપણે નીકળી ગયા હતા ટ્રેક્ટર લઈને તમાકુ ભરવાનું. તમાકુ ભરીને જેવા ખાલી કરવા ગયા ગાડી તો બે ચકલા વચ્ચે બાકાજી કે ચાલુ થઈ ગયેલી. તો બેન ખાવાનું રોધવાનું અને નરો લેડો લેડો ની ઠાઠોરીઓ બનતો કે હેસ કર ગઈ નકર કે ફરી આપણે નીકળી ગયા હતા ઘેર આવીને લીલા ચણા લઈને ખાતા ખાતા મોટી મોડી જમવા અને લઈ લીધો ફરી આપણે રાતો રૂમાલ્યો. क्या बात कर रहे हैं? આપણે આવી ગયા હતા જમવા અને અહીં ઘડી મળી ગયા હતા પેલા જ ફારૂકભાઈ ને એક્ટિવા વાળી નાઈ જે ઘેર ને ફરી આવી ગયો તો અમારા મિલનો વાળો જીગો ને ફરી આવી ગયો પાછો અમારા વિરણિયાનો બંકો અને ફરી આવી ગયા હતા આપણે મોટી મોડીના બધા જ બંકાઓ ને ફરી જમતા હતા. આ બાજુ ગોપાલભાઈ ને આ બાજુ બીજા બધા ભાઈબંધો જતા ને બાઘાજી કી બોલા જ નાખી હતી. ખાવાનું તો પાછું પડવાનું જ નહીં આપણે. ફરી આપણને મળી ગયો તો મોટી મુવાડીનો પુષ્પા પણ આ પુષ્પા લાકડો નહીં કાપતો ખાલી તમાકુ જ પાડે ને ફરી આપણે જવું તો સિંહુજ ગામમાં જમવા પણ આપણે ચોલો કરી નીકળી ગયા મળી ગયા બે ભાઈ બનતા કે અમારા વિડીયો નહીં આવે. ફરી આપણે નીકળી ગયા હતા બોરિયા કોતર ને જોઈ નાખી ફરી ઓવરલોડ ગાડી और सड़क पूरी बर्फ से लदी हुई थी। ફરી આપણે પહોંચી ગયા હતા ઉંદરા અને ઉંદરા આવી ગયા ફરી આપણે સોનાલી ને કરી નાખ્યા હરસિદ્ધિ માતાના દર્શન ને ફરી પહોંચી ગયા આપણે બોરિયા કોતર જે જગ્યાએ જવાનું હતું તો ગાડી ફરી આપણે આવી ગયા હતા ડીજે જોવા હાથું ને ફરી થઈ ગયો બે ડીજે ભેગો અને આ બાજુ આવી ગયું તું કૂતરું મારું બીજું કોમ્પિટિશન જોવા. મેં એક વાત કહું ખરેખર યાર બે ડીજે એટલો બધો વાગતો હતો કે મને તો સંભળાતું નતો. કોક હાઈડે કે નહાડે કે તો મને નતું સંભળાતું. ફરી આપણે નીકળી ગયા હતા ઘેર તો કાલે મળીશું નવા વિડીયોમાં તો ફોલો કરતા જજો મારા ભાઈઓ. જય માતાજી.